હા હાપુએ ખરે ખરે હણામય હણામય હું વાત કરે હા જો ગાંઠિયા ભાખરવડી ચોકલેટ કાજુ હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે નવા બ્લોગમાં કેમ છો તમે બધા મજામાં તો કઈ તમારા રૂમમાં જો તપેલી પડી જો ચોખા લાવ્યા કોકે કોને લાવ્યા છે હવે અમે 3 જણા હા તો ભાઈ અમે 2 તો અહીંયા જ છે તો અમે તો 2 લાવ્યા ને તો અલ્પેશજીએ ભાઈ ચોખા લાવી બનાવેલા જો અને અમારા રૂમમાં તો ચમચી નથી જો ચમચી કેટલી લાંબી લાવી જો 2 લાવી હા જો ચમચીની સાઈઝ જુઓ તમે ખાલી તો ભાઈ ચોખા આવી ગયા ચોખા બનાવી ખાઈ પણ લીધા હે તો હવે ભાઈ આજે મારે જવાનું ગામડે તો વહેલા આવી ગયો ને હવે જવાનું એક મોબાઈલ લેવા મારી મમ્મી મોબાઈલ આમ કીપેડ મોબાઈલ 3 થી 4 લાવીને તોડી નાખાય એક રહ્યો નહીં બરાબર તો હવે જઈએ ભાઈ આપણે પીપલ્સ એકાદો મોબાઈલ લઈને આવ્યા હારામાં જે મારી મમ્મી વાપરી શકે એવો એમને કાંઈ નહીં ખાલી યુટ્યુબને કોકના ફોન આવે એટલું જરૂરી તો આપણે નોર્મલ મોબાઈલ લઈને આવીએ તો હાલો જઈએ મોબાઈલ ભાઈ જો ભાઈ નીચેનો નજારો હા જો જેવા નીચે આવ્યા ને તો વરસાદ આવી ગયો નોર્મલ બાકી જો માર્કેટ ભરાણી તો ગઈ આપણે ભાઈ મોબાઈલ લેવા ગયા હતા મોબાઈલ લેવાનું સેટ ન થયું મોબાઈલ જે જોઈતો તો એ ન મળ્યો અમને તમે જો ભાઈ હું લઈને આવ્યા છો હા જો ગાંઠિયા ભાખરવડી ચોકલેટ કાજુ ચકલી અને અમારા પીયુની ફેવરેટ ચીક્કી જો આ બધું અમે લઈ આવ્યા આટલો સામાન અમને 500 રૂપિયામાં પડ્યો હોય હવે તો પહેલાં રવિવારે હું આટલું લઈ ગયો હતો પાછો આજે આ સોમવારે પણ આટલું લઈ જાઉં હાલો એ થેલામાં પેક કરી લઈએ આમાં 2 દિવસ માટે 2 જોડી કપડાં પણ પેક કરી લઈએ અને કાલે મેં રાતે કપડાં ધોઈ નાખ્યા એનો મને બહુ અફસોસ છે કે ન ધોયા હોત તો સારું પણ હવે હાલો ધોઈ નાખ્યા બીજું તો હવે તમને મળું ડાયરેક્ટ બસમાં કેની સાથે ગાઈસ ફાઇનલી ભાઈ અમે બસમાં બેસી ગયા આ જો આવી બસ બસ જોઈએ ગેલેરી ખાલી પડી એટલે ત્યાં બેઠો હોય ફાઇનલી ભાઈ આપણે પહોંચી ગયા આ જો તમને ગામડાનો નજારો બતાવું આ જો આ ભાઈ હે દાંતીવાડા જોયો હા જો ભાઈ અમારે કે અહીંયા બેઠા હે જો ભાઈ આ જગ્યાએ પહોંચ્યા બસ કલાકમાં આપણે ઘરે પહોંચી જશું 8 વાગે તો ઘરે ફોન કરી કહી દઈએ કે ભાઈ કંઈક નાસ્તો બનાવી રાખો ભૂખ લાગી ગઈ જોરદાર બાકી નજારો ભાઈ ગામડે એકદમ ઠંડો વાયરો આવે છે ગાઈઝ આપણે ભાઈ પોથાવાડા પહોંચી ગયા જો ભાઈ પોથાવાડા બનાસ ફેશન ત્યાં ગાઈઝ આપણે ભાઈ વેરી પહોંચી ગયા હા ભાઈ બંધના દુકાને જો ભાઈ દુકાન સાફ કરે છે વેરીએ 3 રસ્તા બેઠા જો ભાઈ બંને ભાઈ અહીંયા બેવાનું બીજું જો ખાટલો બીજો રાખે તો હવે પાંતાવાડાથી તો અહીંયા રિક્ષામાં આવી ગયા હવે શું કરવું ઘરે કેવી રીતે જવું કોઈને ફોન નથી કર્યા હજી કેમ કે કોઈને હેરાન કરવાની હવે આજે બંધ કરી દીધી મેં આપણે આપણી રીતે ભાઈ ઘરે જતું રહેવાનું ખોટા કોઈને ફોન કરવાની હોય લેવા આવે એનો ટાઈમ વેસ્ટ કરવો એ સવારમાં નવરો હોય ના હોય બાકી ભાઈબંધો છે જ બધા ઘરે છે હમણાં ખાલી એક ફોન કરીને હમણાં લેવા આવે પણ હવે એ બધી આદત મેં છોડી દીધી છે કે કોઈ પાંથાવાડા ઉતરીને ભાઈ કોઈને ફોન કરું ને આમ તે પહેલો લેવા આવે
આપણે હવે નોર્મલી આપણી રીતે ભાઈ ઘરે પહોંચી જવાનું, રિક્ષા મળે, બાઇક મળે, જે બી મળે તેના ઉપર. તો વેરીએ બેઠો, હમણાં 8 વાગ્યા. હાલો જોઈએ શું થાય, કંઈક તો મળી જ જશે સાધન. તો ગઈ આપણે ભાઈ વેરીથી જવા માટે ભાઈ હરેશભાઈનું બાઇક ઉપાડ્યું હોય. તો ગઈ જો ભાઈ આપણે ભાઈનું બાઇક લઈને કે મને મૂકવા આવે છે, પછી ત્યાંથી મને મૂકીને પાછો આવશે. હા તો હાલો હવે ઘરે. તો ગાઈસ ફાઇનલી ભાઈ અમે બે રવિ પહોંચી ગયા અને હવે જઈએ ઘરે. હવે ઘરનું રિએક્શન તો રેડી જ હશે, પણ આજુબાજુ વાળાનું રિએક્શન એવું હશે કે ભાઈ અઠવાડિયે હાલ્યા આવે છે. તો એ ભાઈ ગયા તેલ લેવા, આપણે કંઈ એમના હારે કંઈ લેવા દેવા નથી, આપણે ભાઈ આપણી ફેમિલી હારે લેવા દેવાય. તો હાલો હવે જઈએ ઘરે, મજા આવશે. આહા ગઈ તડકો બીજો કઈ છે નહીં, મસ્ત એકદમ ઠંડુ વાતાવરણ છે એટલે ફરવાની મજા આવશે. જો આ અમારા ગામનો પુલ છે, જો ભાઈ તમે વ્યૂ છો. શોર્ટકટ આ રસ્તો ગામમાં થઈને આવે, આ રસ્તો અમારે શોર્ટકટ. સુકૂન સુકૂન. હાય 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 કેવા કાકા. તો ગાઈસ આપણા ભાઈ જો ઘરે કાલી કિંજલ બાબા મણકો મેડમ ભાઈ મૂકો બોલો શર્ટ દેવા મારા નવો પટ્ટી પેક પહેરી હોય. મારા કપડા ભાઈ ગલત ઇસ્તેમાલ થાય ઘરે. કેમ કોને તો ગઈ તમારે ફોન દેવો હોય તારો ફોન કરે કયો હોય ચાર્જથી ફોન કરતો ફોન કર કણા ફોન કરે આઈફોન હે ભાઈ. હા મારી મમ્મી જો અમારે यहाँ काम चालू है, रोटली बने. ओके ना मार तारी मम्मी હા મારું નહીં પીવું પાણી તો પીના ગાઈસ રોવા દેવો થઈ ગયો. કેમ આ કોણ હે કોને કેમ કાકા ઓકે તો નાઈ લઈએ રેડી થઈ ગઈ અને ભૂખ લાગી ગઈ પહેલી વાત તો હાલો કંઈક ખાઈ લઈએ. હા હા પુએ ખરે ખરે અણામય અણામય હું વાત કરે. તો ગાઈસ ભાઈ આપણે ઘરે પહોંચી ગયા અને જો ભાઈ આ અમારે વાવ્યું ત્યાં બાજરી મસ્ત છીએ અને તો તમને અવાજ આવતો હશે કંઈક એ ઝાટકા મશીનનો અવાજ છે, ઝાટકો ચાલુ છે. જો ભાઈ મગફળી આટલી મોટી થઈ ગઈ છે. હા જો હા બાજરી એ વાવી દીધી ઉપર. બાકી ગામડાનો નજારો એક નંબર છે. આહા એકા ઉપર તો થાય ઉઠી હા તો ઉઠે નહીં રાતી. હા હા મોચો નહીં હે ખર્જો કોણ લઈને જો હા કંજલ ફી ખરે કંજલ ફી ઓ કંજલ ફી હે ખાया तो पड़ी को तंता जीती नहीं गए जाने भाई हमारा सिंह भजिया पैकेट खाती थी तो पाँच બે હાથ તો હશે જો તમે. આ બસ અમારે ઘરમાં આ એક જ એવી છે કે જો પૈસા એની પાસે હોય ને તો સિંગ ભજીયા કાં તો કોઈ બી પડીકા હોય લાવે ખાય લાવે ખાય લાવે ખાય.
હું ખબર આ દુકાનનું કેવી રીતે ઉતરે કંઈ ખબર જ નથી પડતી. અને એ એવી વસ્તુ જે મને પસંદ જ નહીં. લીંબુવાળા સિંગ ભજીયા એકદમ બકવાસ ચીજ આ. તો આપણે ભાઈ જો અહીંયા ખેતરે મસ્ત એક હેસકોએ જો અમે ત્યાં પહોંચી ગયા. હા હટ જો આ લગભગ 2015 આસપાસ અહીંયા હેસકોએ મને ખબર હે કેમ કે હું અહીંયા જ હતો પહેલથી જ અહીંયા જ હું. તો 2015 આસપાસ અહીંયા હે હેસકો. હા પહેલાં અહીંયા હે ને લગભગ 7 થી 8 ટ્રેક્ટર ઊભા રહેતા. 7 થી 8 ટ્રેક્ટર, 9 થી 10 થ્રેસર, કટર, કલ્ટી બધું ટ્રેક્ટરનો ઓલ સામાન હતો અહીંયા પહેલાં દેવો. ત્યાંથી લઈ અને છેક ત્યાં સુધી લાઈન હતી. હવે ખાલી એક થ્રેસર હે અને એક ટ્રેક્ટર અહીંયા હતું. એ લગભગ પહેલાં કુએ લઈ ગયા. બધું વેચી માર્યું એક જ હાથે. કેમ કે બધાના ઘરે હવે ઘરે બધા ટ્રેક્ટર લાવવાનું ચાલુ કરી દીધું. બોલો ટ્રેક્ટર કરે કોણ લઈને જો? હા ક્યાં મંદિર? તને થાય તને પૂછીને લઈને છે એવું એમ? ના પાડવો તો હે કુએ નહીં લઈને આવ્યો. તારે કહેવો તો કે ટ્રેક્ટર જઈને દાદો મારું એવું એમ? તો લેવા લાવો એડો પર લઈને આવો. હું ના તું આગી નહીં કરતી બ્રેક દેવાનું નથી રેસ દેવાનું પડે. તો ભાઈ મંદિરે ટ્રેક્ટર લઈ ગયા. અને બાકી અહીંયા પહેલાં હતું ને એમ સાધન કરી નહીં ગયા. પણ પછી બધા ઘરે પોતપોતાના સાધન કરવા માંડ્યા. બધા પોતપોતાના ટ્રેક્ટર લાવવા માંડ્યા. પોતાનું ઠેસર બધું ઘરે જ કરવાનું ચાલુ કરી દીધું. એટલે ભાઈ આપણે બધો સામાન ધીરે ધીરે વેચી માર્યો. બધા ટ્રેક્ટરો વેચી માર્યા. અને પહેલાં મારા પપ્પા અહીંયા ડ્રાઇવરિંગ જ કરતા. જ્યારે હું 6, 7, 8, 9 સુધી ભણ્યો ને લગભગ ત્યાર સુધી અહીંયા ડ્રાઇવરિંગ જ કરી. એટલો મને ખબર છે.